હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે નવા એક વિડીયોમાં। તો જો હવે આની અંદર શું છે તો કે આ સીધી લાઈન છે, અહીંયા અર્ધવર્તુળ છે અને પાછી આ સીધી લાઈન છે, બરાબર। તો જો આ અર્ધવર્તુળ છે પણ આ કેવી લાઈન છે? ત્રાસી, તો આ કેન્સલ થઈ જશે। હવે જો અહીંયા શું છે તો કે આ અર્ધવર્તુળ છે પણ લાઈન કેવી છે? વચ્ચે છે, એટલે આ બી કેન્સલ થઈ જશે। હવે સેમ ટુ સેમ આપણે કરીએ અહીંયા, તો અહીંયા તો જુઓ આ જે ખૂણેથી રચના થવી જોઈએ એ થતી નથી, એટલે આ કેન્સલ થઈ જશે। હવે જો સેમ ટુ સેમ ડિઝાઇનિંગની રચના અહીંયા જોવા મળે છે। જો અહીંયાથી અહીંયા જાય છે અને અહીંયાથી અહીંયા, તો જવાબ શું આવશે? ડી, બરાબર। હવે જો આની અંદર શું છે, આ રીતનો ઝેડ આકાર છે, તો આપણે શું જોઈશું તો કે ડાયરેક્ટ ઝેડ આકાર રચાતો હોય તે ધ્યાન આપવાનું, બરાબર। તો જો ડિઝાઇનિંગ બી નાની છે, તો જો અહીંયાથી આપણને દેખાય છે એક આ રહ્યું, આ નીચેની સાઈડ અને આ આમ, તો શું આવશે? એ, બરાબર। હવે અહીંયાથી આ રીતની રચના છે, અહીંયાથી આમ, અહીંયાથી વર્તુળ, ને આ શું છે? ત્રાસી લાઈન છે, બરાબર। તો હવે શું જોઈશું તો પહેલાં આ રીતનું લંબચોરસ જેવું છે અને પછી આ વર્તુળ ને આ ત્રાસી લાઈન। તો આપણે શું કરીશું પહેલાં? હવે વર્તુળ હોય એ ખાસ ધ્યાન રાખવાનું કે વર્તુળની ડિઝાઇનિંગ ક્યાં રચાય છે। પહેલાં તો આ કેન્સલ જ થઈ જશે। હવે જોઈએ આ, તો અહીંયાથી પછી આ જે ભાગ રહ્યો એ વર્તુળને આમ સીધો ટચ થવો જોઈએ, તો આ ટચ નથી થતો, આ પણ નહીં થતો। અહીંયા થાય છે તો કે હા, જો અહીંયા શું થાય છે તો કે અહીંયાથી આમ જાય છે, સોરી અહીંયાથી આમ અને અહીંયાથી આમ, બરાબર। તો જો આ ડિઝાઇનિંગ આ રીતની કમ્પ્લીટ રચાય છે, દેખાણી? અહીંયાથી આમ, અહીંયાથી આમ ને અહીંયાથી આમ, તો જવાબ શું આવશે? સી। પડી સમજણ? હવે આગળના જોઈએ આપણે ઉદાહરણ। હવે જો આની અંદર શું છે તો કે એક ત્રાસી છે, પછી સીધી છે, પછી નીચે સીધી અને ઉપરની સાઈડ ત્રાસી છે, બરાબર। તો હવે શું કરીશું? સેમ ટુ સેમ ડિઝાઇનિંગ આપણે જોવાનો ટ્રાય કરીશું। તો અહીંયા છે, અહીંયાથી આમ સીધી છે, ના, અહીંયા ત્રાસી, અહીંયા સીધી, પછી અહીંયા સીધી હોવી જોઈએ, એ પણ નથી। અહીંયા ચેક કરીએ તો અહીંયા છે, હા, જો અહીંયા સીધી, પછી અહીંયાથી સીધી, અહીંયાથી નહીં, સોરી અહીંયાથી પછી આ લાંબુ છે તો આ સીધું આવી જશે, અહીંયા છે અને અહીંયા ઉપર, તો જવાબ શું આવશે? સી। હવે જો અહીંયા શું છે તો કે આ રીતનો ઊંધો એસ રચના થાય છે, તો કે એ જોઈશું, બરાબર। હવે ઊંધો એસની રચનામાં આપણે એ વાત ધ્યાન રાખવાની કે કઈ રીતની રચના થાય છે। તો અહીંયાથી જો આ રચના આમ થાય, અહીંયાથી આમ, અહીંયાથી આમ અને અહીંયાથી આ રીતની રચના સંપૂર્ણ થાય છે, તો જવાબ શું આવશે? એ, બરાબર। હવે શું છે તો કે આ રીતનો ડબલ્યુ આકાર છે, બરાબર। તો હવે સેમ ટુ સેમ આપણે રચના કરીશું અહીંયા ડબલ્યુ, તો આ તો ડાયરેક્ટ જ મળી ગયો, બરાબર। તો જવાબ શું આવશે? એ, એકદમ ઇઝીમાં ઇઝી રીતથી। હવે જો અહીંયા શું છે છેલ્લો પ્રશ્ન, તો કે છેલ્લા પ્રશ્નમાં શું થાય છે તો કે આ ત્રાસી લાઈન છે, પછી સીધી છે અને પછી આમ આડી સીધી છે, બરાબર। તો હવે ત્રાસી પછી સીધી છે, ના, કેન્સલ, ત્રાસી સીધી નથી, કેન્સલ। હવે જો ત્રાસી, અહીંયા સીધી અને આમ સીધી, આવી ગઈ જવાબ સી, તો આ બી કેન્સલ, એટલે જવાબ શું આવશે? સી। હવે જો આની અંદર શું છે તો કે અર્ધવર્તુળ છે, અહીંયા છે આમ, અહીંયાથી સીધી અને અહીંયાથી ઊભી સીધી, બરાબર। તો પહેલાં જોઈએ અર્ધવર્તુળ ને પછી સીધી લાઈન। અર્ધવર્તુળ સીધી લાઈન છે, ના, અર્ધવર્તુળ તો છે જ નહીં, બરાબર। હવે જો અહીંયા બી અર્ધવર્તુળ જ છે, બરાબર। હવે જો આની અંદર શું થશે તો કે જો અહીંયાથી આ રચના થાય છે, અહીંયાથી આમ, અહીંયાથી આમ અને અહીંયાથી આમ, તો જવાબ શું બનશે? ડી, બરાબર। હવે શું થશે તો કે જો આ રીતની શું છે, અહીંયા નીચેની સાઈડ સીધી, પછી આડી સીધી, ત્રાસી પછી સીધી અને આ ઉપરની સાઈડ આમ સીધી આવશે, બરાબર। તો હવે આ રીતની ડિઝાઇનિંગ આપણે ગોતવાની છે। તો જુઓ હવે આ રીતની ડિઝાઇનિંગમાં આ સીધો અને આ સેટ ત્રાસો, બરાબર, એ રીતના પછી અહીંયાથી ત્રાસો આવે છે। તો જુઓ એક આ રચના થાય છે, આ ત્રાસો, બરાબર, એક આ રચના બી થાય છે, તો કે હા, બરાબર। અને બીજી રચના ક્યાં જોવા મળે છે આપણને તો કે બીજી રચના આપણને ક્યાંય જોવા મળતી નથી, બરાબર। અહીંયા બી નથી, અહીંયા બી નથી, પછી આ ઉપરની સાઈડ ને આ સીધો, તો જવાબ શું આવશે? બી, આ કેન્સલ થઈ ગયો। હવે જો આ અર્ધવર્તુળ છે અને અહીંયા શું છે? ત્રિકોણ જેવું છે, જો આ કરીએ તો ત્રિકોણ જેવું, બરાબર। ત્રિકોણ જેવું નથી પણ આ શું છે? વર્તુળ ટાઈપ જ છે, બરાબર। તો પહેલાં ત્રિકોણ જોઈશું અને આ અર્ધવર્તુળ છે, તો કે હા, તો જવાબ શું આવશે? બી, બરાબર। હવે આગળના જોઈએ, અહીંયા શું છે તો કે આ રીતની એક વર્તુળાકાર રચના છે, એવી રચના ક્યાં જોવા મળે છે આપણને તો કે ડાયરેક્ટ બીમાં છે, જો અહીંયાથી અહીંયા છે। હવે જો અહીંયા શું છે તો કે આ રીતનો એસ આકાર જેવો છે, અર્ધો છે, તો હવે એ આનો જે આ ભાગ છે એ કેવો છે? નાનો છે, બરાબર। તો અહીંયા જોઈશું આપણે એ ભાગ કેવો જોઈએ? નાનો, બરાબર। તો અહીંયા છે નાનો ભાગ, અહીંયાથી અહીંયા, અહીંયાથી આમ, અહીંયાથી આમ ને આ કમ્પ્લીટ રચાણી,
તો જવાબ શું આવશે? સી. હવે જો આ ત્રાસું છે, અહીંયાથી આમ છે ને અહીંયાથી વર્તુળ છે, બરાબર. તો પહેલાં આ ત્રાસો ભાગને વર્તુળ ગોતીશું. તો કે વર્તુળ, પછી આ સેટ સીધું, અને આ ત્રાસો છે નથી. ચલો, અહીંયા તો છે જ નહીં, ડિઝાઇન જે સેટ નથી થતી, અહીંયા બી નથી. હવે જો અહીંયા રચાય છે, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ. તો જવાબ શું આવશે? ડી. એકદમ ઇઝીમાં ઇઝી રીતથી. હવે જો આમાં શું થઈ જાય છે? તો કે એસ આકારની રચના થાય છે, અને આ લાઈન કેવી થાય? આમ સીધે સીધી. તો વચ્ચે શું જોશે? આમ સીધી રચના જોશે. તો કે હા, જો અહીંયાથી આ રચના થાય છે સીધી, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, ને અહીંયાથી આમ. તો જવાબ શું આવશે? સી. પડી સમજ્યા? જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો.